હળવાશ અને મધુરતા જોતી હોય તો દરેકે દરેક મનુષ્યએ બે વાત જીવનમાં લાવવી બહુ જરૂરી છે. એક, સાધના થકી જીવનમાં સ્થિરતા અને જીવનમાં શુદ્ધતા, અને બીજું, સેવા થકી હૃદયની અંદર પ્રેમ, મૈત્રી, દયા, કરુણા, આ બંને વસ્તુનો જો સમન્વય આપણા જીવનમાં થઈ જાય તો જ આપણું જીવન સફળ થયેલું ગણાય, સાર્થક થયેલું ગણાય, અને તો જ આ જીવનમાં પૂર્ણપણે અવિરતપણે આપણને સુખ, શાંતિ અને પ્રસન્નતા મળી શકે. આજે મા સ્વામીની પ્રેરણાના અંતર્ગત આપણે એક એવો વિષય લઈને આવ્યા છીએ કે જે વિષય છે સેવા અને સાધના, આત્મિક ઉન્નતિના ચરણ. આપણી સાથે આજે પરમ પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબ છે. પોતાનું જ્ઞાન તો આપણને આપશે જ, પરંતુ આપણે માનીએ છીએ કે આપણને એમના તરફથી અદ્ભુત માર્ગદર્શન પણ મળી રહેશે. સાહેબજી, આપને મારા વંદન, પ્રણામ, નમસ્કાર. પેલો એક સામાન્ય પ્રશ્ન છે જે હંમેશા આવે છે કે સેવા અને સાધના એટલે શું, અને સેવા અને સાધનાનું આપણા જીવનમાં મનુષ્યના જીવનમાં મહત્ત્વ શું? સેવા અને સાધના શા માટે કરવી જોઈએ? છેલ્લા 5 વર્ષથી મા સ્વામીની પ્રેરણા દ્વિમાસિક અંક દ્વારા પ્રેરણાના તંત્રી શ્રી અજયભાઈ શેઠ દ્વારા અલગ અલગ સંતો, મહંતો, વિદ્વત્વર્યોના સંવાદ શ્રેણીમાં અલગ અલગ વિષય ઉપર સમગ્ર માનવ જાતને પ્રેરણા મળે એવા સુચારુ જે પ્રયોગો થઈ રહેલા છે, જ્ઞાન પ્રસારનું કાર્ય દેશ વિદેશમાં થઈ રહેલું છે, એ જાણીને પ્રમોદ થાય છે. આજના દિવસે સંવાદ શ્રેણી અંતર્ગત સેવા અને સાધના, વિશ્વના સમસ્ત ધર્મો સેવાનો પણ સ્વીકાર કરે છે અને સાધનાનો પણ સ્વીકાર કરે છે. સેવા એટલે માત્ર માનવ સેવા એમ નહીં, પણ કોઈ જીવ માત્રની સેવા. જે પણ મનુષ્ય છે, પશુઓ છે, કે કોઈ પણ વ્યક્તિ, માતા પિતા છે, સાધર્મિક છે કે દેશવાસી છે, એ દરેકની સેવા મહાવીરે ત્યાં સુધી કીધું છે કે જે જ્ઞાન છે, જે દુઃખી છે, પીડિત છે, અને જેને ખરેખર જરૂરિયાત છે એવા લોકોની જો ભાવથી સેવા કરવામાં આવે, કોઈ પણ જાતની અપેક્ષા વિના, જેમ આપણે કહેવત છે કે કરીને છૂટી જવું, તો આવી સેવા કરવા માટે આ મનુષ્યનો જન્મ છે. એના માટે ઠાણાંગ સૂત્રના 9મા ઠાણાંગમાં 9 પ્રકારના સત્કર્મથી જે આપણું ભાવિ ઉજ્જવળ બને છે. ભાવિ એટલે કે આપણું જે ભવિષ્ય છે એ સુખમય, શાંતિમય, પ્રેમમય, કરુણામય પસાર થાય. એના માટે આ સેવા ધર્મો પરમ ગહનો. એક સ્વાર્થ માટે પણ સેવા લોકો કરે છે અને એક પરમાર્થ માટે. જૈન દર્શન એનાથી એક સ્ટેપ આગળ વધે છે. એ સેવા શબ્દના સ્થાને વયાવત શબ્દ મૂકે છે, જેનો મિનિંગ છે કે અજ્ઞાન ભાવ, કોઈ પણ પ્રકારની આશંસા નહીં, માત્ર કરીને છૂટી જવું કે મને લાભ મળ્યો એટલે એક સ્ટેપ આગળ છે. વ્યવહારમાં કહેવત છે કે સેવા કરે એને મળે મેવા. ત્યારે મહાવીરનું તત્વજ્ઞાન એમ કહે છે કે એવી વયાવચ કરો કે જેનાથી આ ભવમાં
તમારા પૂર્વ ભવના કોઈ પણ કર્મ બાકી હોય એ તો ક્ષય થાય, પણ આ ભવમાં તમારું એક પણ કર્મ બંધાય નહીં. જેમ ગીતામાં કહેવામાં આવ્યું કે માત્ર તમે કર્મયોગી બનો, એના ફળની આશા ન રાખો. તો સેવાથી જીવનમાં મૈત્રી, પ્રમોદ, કરુણા, અનુકંપા, વાત્સલ્યતા આવા આત્માના વૈભવના અનેક ગુણો આપણને મળે છે. હવે એનાથી આગળ જતાં સેવા એ એક તળેટી છે, આપણે પહોંચવાનું છે શિખર. તો સેવાથી એક સ્ટેપ આગળ છે કે સાધના. એક ક્ષણ તમારી એવી આવે છે ને કહેવાય અકર્તા ભાવ, કે જ્યાં કોઈ ઈચ્છા નહીં, અપેક્ષા નહીં, આકાંક્ષા નહીં, અભિલાષા નહીં, માત્ર અકર્તા ભાવ એટલે કે સંપૂર્ણ તમારી નિર્વિકલ્પ અવસ્થા એ સાધનાનું સ્ટેપ છે. જો માત્ર સેવાને આપણે સિમ્બોલ બનાવીએ, એને ગોલ બનાવીએ, તો એમાં ને એમાં કદાચિત જીવન પૂરું થઈ જાય. એટલે તત્વજ્ઞાનીઓએ આપણને 2 લાઈન બતાવી કે સેવાની સાથે સાધના પણ ચાલુ રાખો, કારણ કે તમારું આયુષ્ય સીમિત છે. તો અંતિમ સમયે તમારી સાધના પરિપૂર્ણ બનશે તો તમારું સુખ પણ પરિપૂર્ણતાને પામશે. એટલે સેવા અને સાધનાનો જો સથવારો હશે તો આત્માના ગુણો ખીલવવા નહીં પડે, ઓટોમેટિક ભીતરના ગુણો બહાર પ્રગટશે અને આપણને સુખ, શાંતિ અને જે લક્ષ્ય છે એ સમાધિ મળશે. સેવા અને સાધનામાં મહત્વ કોનું વધારે, સેવાનું કે સાધનાનું? સેવા અને સાધનામાં જૈન દર્શન હંમેશા અનેકાંતવાદ, અપેક્ષાવાદ, સ્યાદવાદ, જ્યારે જે જરૂર છે, જ્યાં જ્યાં જે યોગ્ય ત્યાં ત્યાં કરવું, તે પણ કોઈ પણ આપણે જિંદગીની મેટર હોય, જિંદગીનો ગોલ હોય, તો હંમેશા એને ફાઇનલમાં જ આપણે લઈ જવું પડે. તો ફાઇનલની અંદર સાધનાનું મહત્ત્વ છે, પણ એ સાધના સુધી પહોંચવા માટે સંકલ્પ વિકલ્પોથી ઉપર ઉઠવા માટે સેવા જરૂરી છે, કે જેના દ્વારા કરુણા રસ છે, દુઃખ શું ચીજ છે, લાચારી શું છે, લોભ શું છે, લાલચ શું છે, આવી બધી પરિસ્થિતિઓ જોતાં આત્માને વૈરાગ્ય આવે છે, જે આત્માને સાધના તરફ લઈ જવામાં નિમિત્તભૂત બને છે. કોઈ વ્યક્તિ એમ કહે કે મારે ફક્ત સેવા જ કરવી છે અને મારા શબ્દમાં કહું તો સાધનાની ઉપેક્ષા કરે, અથવા કેટલાક વ્યક્તિ એમ કહે કે મારે ફક્ત સાધના જ કરવી છે, સેવા નથી કરવી, તો પણ આપે જે અંતિમ ચરણની વાત કરી એ અંતિમ ચરણ સુધી પહોંચી શકાય ખરું? એટલે એવા જ્ઞાની પુરુષો બહુ જવલે જ હોય છે કે ડાયરેક્ટ સાધના દ્વારા સિદ્ધિને મેળવી શકે. મનુષ્ય જીવન એક એવું જીવન છે કે જેમાં તમારે જેમ ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ, તો એમાં પણ સ્ટાર્ટિંગમાં ભક્તિ માર્ગથી જ, કારણ કે મનુષ્ય જીવનની બાલ અવસ્થા છે એ જ્ઞાન અવસ્થા નથી. એટલે તમારે ભક્તિથી ભગવાન તરફ જવું પડે. એમ અહીંયા સેવાના માર્ગથી સાધના તરફ પણ એક લક્ષ્મણ રેખા વચ્ચે છે કે માત્ર જો સેવાનું લક્ષ્ય થઈ જાય તો પણ પ્રગતિ ન સાધી શકે, અને જો સાધનાનું લક્ષ્ય એકાંત હોય, પણ એ જીવની કક્ષા કઈ છે એના ઉપર છે. જેમ કે સ્વદયામાં પરદયાની નિયમા. એક તત્વજ્ઞાની આપણને બતાવે છે કે તમે સ્વયંના આત્માના કષાયોનો નિગ્રહ કરો, રાગદ્વેષનો નિગ્રહ કરો, અહંકારનો નિગ્રહ કરો, તો સ્વાભાવિક છે કે બીજાની તમે દયા પાડવાના. પણ પરદયામાં બીજાની તમે જે કંઈ કાર્યવાહી કરો એમાં તમારી સાધના થાય અથવા ન થાય, કારણ કે તમે કયા લક્ષ્યથી કાર્ય કરો છો એના ઉપર. અને એટલે જ અનેકાંતવાદમાં
કે ભાઈ પહેલાં ચંદ્ર કે પહેલાં સૂર્ય, પહેલાં મોર કે પહેલાં ઈંડું, પહેલાં રાત કે પહેલાં દિવસ? તો કે ભાઈ એ જવાબ ક્યારે મળે? તો કે પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય ત્યારે. એમ અહીંયા પણ જીવોની જેવી જેવી કક્ષા છે, પણ પ્રાય કરીને મનુષ્યને સેવાના માર્ગથી સાધનાના માર્ગ તરફ આગળ વધે, પણ લક્ષ્ય એનું સાધનાનું હોવું જોઈએ અને બાય પ્રોડક્ટ એ સેવાનું કાર્ય હોવું જોઈએ. તો આ બંને માર્ગ દ્વારા ઇઝીલી એ પ્રગતિને સાધી શકે છે. આપે કહ્યું એમ સેવા એ કર્મયોગ છે અને સાધના એ ભક્તિ યોગ છે. અને ઊંડી સાધના કરવી એ ઘણા બધા માટે બહુ જ મુશ્કેલ હોય છે, ડિફિકલ્ટ હોય છે. જ્યારે સેવા કરવી એ કમ્પેરેટિવલી ઇઝી હોય છે. અને એટલા માટે મોટાભાગના સમાજના વ્યક્તિઓ આપણે જોઈએ કે એવો સેવાનો માર્ગ વધારે પસંદ કરતા હોય છે અને સાધના સાવ છૂટી જાય છે. તો એને આપ શું માર્ગદર્શન આપશો? એટલે સાધના છે એ જ્ઞાન યોગ છે, સેવા છે એ ભક્તિ યોગના માધ્યમથી કર્મયોગ સુધી પહોંચવાનું એક નિમિત્ત છે. સેવા કરનારને કર્મયોગ એ સમજાવશે કે ભાઈ જે કાર્ય તું કરે છે એ માત્ર તારે કાર્ય કરવાનું છે. એમની આશંસા, અભિલાષા કે મારું સન્માન થાય, મારી પ્રશંસા થાય, મારો અહંકાર પોષાય, જો આ સેજે પણ આ માર્ગ ઉપર સેવા કરનારનું લક્ષ્ય બને તો એ એના માટે ડેન્જર. એટલે કે એ સેવા કરવા છતાં પણ એ આગળ પ્રગતિને પામી શકે નહીં. જૈન દર્શન એને એમ કહે છે કે જો આવી આવી ઈચ્છાઓ એને જન્મે તો એ પુણ્યનું બંધી પાપનો અનુબંધ કરે. કારણ કે એના પુણ્યના ઉદયથી એને સેવા કરવાનો યોગ મળ્યો, સંપત્તિની પ્રાપ્તિથી સેવા કરવાનો યોગ મળ્યો, લક્ષ્મીની કૃપાથી અથવા કોઈ ગુરુજનોની કૃપાથી અથવા તો સંયમના પુરુષાર્થથી જે પ્રાપ્ત થયું, તો એના માધ્યમથી એને સેવાનો ગોલ કર્યો. પણ હવે એની પોતાની સાધના નથી, એટલે કદાચિત એવું પણ બને કે એ જ સેવા એને સુખી બનાવવાની બદલે દુઃખી પણ બનાવે. એને એમ થાય કે હું આટલું કરું છું છતાં સમાજમાં મારી કિંમત નથી, મને જશ નથી મળતો, મને પ્રશંસા નથી મળતી, મારું સન્માન નથી થતું. તો કદાચિત એવું બને કે જો એનામાં કર્મયોગની અવસ્થા ન આવે તો સેવા કરવા છતાં એ ફળ મેળવી શકે નહીં. એટલે જ્ઞાન અને ક્રિયા જેમ જીવનમાં જરૂરી છે, એવી જ રીતે સેવા અને સાધના રથના બે પૈડા છે. એ બંનેનું બેલેન્સ રહે તો એનો રથ એને કર્મથી મુક્ત બનાવ્યા વિના રહેશે નહીં. પણ એમ ગણી શકાય કે જો કોઈ વ્યક્તિ સેવાને જ પોતાની સાધના બનાવી લે, સેવાને સક્રિય સાધનાનું સ્વરૂપ આપી દે, તો પછી એને સાધના કરવાની જરૂર રહે ખરી? સેવાની સક્રિયતા એવી છે કે એ સ્વ વસ્તુ નથી, પર છે. કારણ કે સ્વ છે સ્વયંનો આત્મા, અને આ જે કાંઈ છે એ પરને માટે, અન્ય જીવોને માટે, જેને દયા, અનુકંપા, કરુણા, તો એવા ભાવને કેળવવા માટે ક્યારેક જીવનમાં કઠોરતા છે તો કરુણ રસ લાવવાને માટે આ સેવાનું માધ્યમ છે. ક્યારેક ઉદારતાનો ગુણ ન હોવાથી ઉદારતા કેળવવા માટે આ સેવાનો માર્ગ છે. તો આવા ગુણોને કેળવતા સાધક લક્ષ્ય એક કરે કે મારે છેલ્લે આવા સંકલ્પ વિકલ્પોથી નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચવું છે, તો એને સાધનાને પ્રાયોરિટી આપવી પડે, સાધના માર્ગનું લક્ષ્ય કરવું પડે. કારણ કે સ્વની સેવા, તો સ્વની સેવામાં તો એ છે કે માત્ર આત્મલક્ષ્ય એટલે નિર્વિકલ્પ અવસ્થા, કે એવી અવસ્થા કે જેની અંદર એ માત્ર જુએ છે અને જાણે છે કે ભાઈ વ્યક્તિ દુઃખી છે, મારાથી સહાય કરવા છતાં પણ એ દુઃખી છે, કારણ કે એના કર્મયોગ એવા છે. તો એ ક્ષણે મને કોઈ વિકલ્પ ન સર્જાય, આવી અવસ્થા
સાધના સિવાય પોસિબલ નથી. એટલે સાધક આત્મા જેને બનવું છે એને સ્ટેપ બાય સ્ટેપ આગળ જતાં જતાં સહેજે સહેજે થતી હોય જુદી વાત છે, પણ અકર્તા ભાવ લાવવા માટે એ ચેપ્ટરમાંથી બહાર નીકળી અને પોતાના ચૈતન્ય તરફ લક્ષ્ય કરી અને પછી સ્થિરીકરણ. કારણ કે આપણો અંત છે, પણ આ સંસાર અને દુઃખી જીવોનો અંત થયો નથી અને થવાનો નથી. એટલે આપણા વિકલ્પોની પૂર્ણાહુતિ માટે આપણે એક સ્ટેપ સેવામાંથી સાધના તરફ આગળ વધારવું જરૂરી છે. સેવા અને સાધનાનો સમન્વય સી રીતે થાય? મનુષ્યનું જીવન અને એનું મન ચંચળ છે. 24 કલાક એ આત્મયોગમાં, ધ્યાનમાં, નિર્વિકલ્પ અવસ્થામાં રહેવા સક્ષમ નથી. પંચમ કાળની અંદર મનુષ્યની પાસે જ્ઞાનયોગ મર્યાદિત છે, લિમિટેડ છે. એટલે વારંવાર એના વિચારો ચંચળ બને છે. તો ઉન્માર્ગે એ વિચારો ન જાય, એની એક્ટિવિટી ખોટી ન થાય. એટલે અનુભવીઓએ, જ્ઞાની પુરુષોએ, ધ્યાની પુરુષોએ આપણને આ એક સેવાનો માર્ગ બતાવ્યો કે ભાઈ આના દ્વારા તમે હળવેકથી તમારા સમયને થોડોક સફળ બનાવો. તો તમને જ્યારે લાગે કે હવે મારે એક જ લક્ષ્ય સંપૂર્ણપણે નિર્વિકલ્પ અવસ્થા, કોઈ વિચાર શૂન્યતાને પ્રાપ્ત કરવી છે, ત્યારે સ્વયં તમે એ વસ્તુમાંથી બહાર આવી શકો. એટલે તમારી સતત સેવાની સાથે સાધના પણ જરૂરી છે. પણ સમાજમાં જો આપણે જોવા જઈએ તો જે સેવાને સાધનાની આપ વાત કરો છો કે બંને એકચ્યુઅલી કોમ્પ્લિમેન્ટરી છે, બંને એકબીજાના પૂરક છે, બંને. પણ સમાજ સેવા અને સાધનાને કોન્ટ્રાડિક્ટરી એટલે એકબીજાના વિરોધાભાસ ગણે છે. ખાસ કરીને તમે જોવા જાઓ તો જે વ્યક્તિઓ સેવામાં હોય છે એ સાધનામાં નથી હોતી, અને જે સાધનામાં હોય છે સેવામાં નથી હોતી. જ્યારે મારું માનવું એમ છે, ને આપ પણ જે વાત કરો છો કે બંને એકબીજાના પૂરક છે, કોમ્પ્લિમેન્ટરી છે, તો એનું કારણ શું? એટલે મુખ્ય વસ્તુ જીવનમાં એ છે કે જ્ઞાન યોગના અભાવે સેવા કરનારા એમ કહે છે કે સેવા જ કરવી જોઈએ, કોઈ આરાધના કરવાની જરૂર નથી, ધ્યાન ધરવાની જરૂર નથી, એકાંતમાં જવાની જરૂર નથી. કારણ કે એને એકાંતિક માર્ગ ગ્રહણ કરી લીધો. અચ્છા, સાધના કરનાર એમ કહે છે કે ભાઈ આ બધું સૌના કર્મના ઉદય છે, સૌના કર્મના ઉદય પ્રમાણે બધું બને છે, એટલે આપણે માત્ર સાધનાનું લક્ષ્ય કરો. તો હકીકતમાં શરીરનો જ્યાં સુધી સંબંધ છે, શરીરનો યોગ છે, ત્યાં સુધી તમારે જમવું પણ પડે છે, આહાર અને નિહાર, એ શરીરના સંસ્કાર પણ કરવા પડે છે. એટલે આ બધું અન્યો નહીં છે કે ભાઈ એકબીજાને પૂરક છે. પણ એ કોને સમજાય કે જેની પાસે જ્ઞાન યોગ છે, અથવા તો જેની પાસે ગુરુ પ્રદત્ત જ્ઞાન છે કે ભાઈ મારે બંને સ્ટેપને, બંને પગને જમીન ઉપર રાખીને ચાલવા છે. નથી સાધનામાં એકાંતિક જવાનું, નથી સેવામાં. પણ મારું લક્ષ્ય જે છે એ સાધનાનું છે. પણ અત્યારે ત્યાં સુધી પહોંચવા માટે મારે બંને માર્ગને ન્યાય આપવો જરૂરી છે. અને જ્યારે એની પ્યોર એન્ડ પરફેક્ટ એવી અવસ્થા આવી જાય કે બસ હવે ઇતિશ્રી છે, હવે મારે નિર્વિકલ્પ અવસ્થા કેળવવી છે, ત્યારે એને એકાંત સાધનાનો માર્ગ સ્વીકારવો પડે. પણ ત્યાં સુધી તો આ બંને માર્ગ ઉપર ચાલવું જરૂરી છે. પણ તમને નથી લાગતું કે છેલ્લા 15, 20, 25 વર્ષ છોડી દો તો દરેક ધર્મમાં, અને ખાસ કરીને જૈન ધર્મમાં સાધનાને જ મહત્ત્વ આપવામાં આવેલું છે? આપણે જ્યારે પણ વાત કરીએ છીએ 20, 25, 30 વર્ષ જૂની વાત, હમણાંની વાત જવા દો, તો આંખ બંધ કરીને બેસો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, માળા ગણો, સ્વાધ્યાય ગણો, ભક્તામર સ્તોત્ર ગણો, આ બધી પ્રવૃત્તિઓ દેરાસર હોય કે સ્થાનક હોય, એમાં ફક્ત ને ફક્ત, અને એ પણ અંતે તો હવે આપણને ખ્યાલ આવે છે કે ફક્ત ને ફક્ત એક જડ ક્રિયા થઈને રહી ગઈ છે.
એમાં આત્મિક એ પણ બીજો જુદો સબ્જેક્ટ છે આખો. પણ તમે જો જૈન ધર્મને જોવા જાઓ છેલ્લા 20-25 વર્ષને છોડી દો તો મહત્ત્વ ફક્ત ને ફક્ત ક્રિયા અને સાધનાને આપવામાં આવ્યું છે, સેવામાં આપવામાં આવ્યું છે. એટલે અત્યારે ડિજિટલ યુગ છે, પ્રચારનો યુગ છે, પ્રસારણનો યુગ છે. માનવ સેવા તો અનાદિકાળથી ચાલી આવે છે. ભગવાન મહાવીર પણ 9 પ્રકારના પુણ્ય બતાવી ગયા છે. અન્ન પુણ્ય કે ભાઈ કોઈને અન્ન આપો, તરસ્યાને પાણી આપો, કોઈને વસ્ત્ર આપો, કોઈને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપો, કોઈને તમે મકાન આપો, કોઈને ઘર વખરીની સામગ્રી આપો. તો આની પાછળનો ઉદ્દેશ એ છે કે ત્યારે એક જ્ઞાનયોગ અને એક સંત મહંતોના ઉપદેશો એવા હતા કે તમે જે કાંઈ કરો છો એ તમારા માટે કરો છો. બીજાને તમે ઓશિયાળા ન બનાવો, બીજાને લાચાર ન બનાવો. એટલે સેવાના માર્ગ ચાલુ હતા, પણ પ્રત્યક્ષ રૂપે નહોતા, પરોક્ષ રૂપે હતા. કે એવી એવી ઘટનાઓ આવે કે કોઈ એક પરિવાર એક ગામમાં રહેવા આવે અને જ્યારે ખબર પડે કે ભાઈ એક ગામમાંથી બીજો વ્યક્તિ આપણા ગામમાં રહેવા આવે છે, તો જે કાંઈ 25-50 દુકાનો હોય એ જ્યારે ભાઈ પહેલો પ્રવેશ કરે ગામની અંદર અને એનું છેલ્લું મકાન હોય તો એ દરેકને સૂચના હોય કે ભાઈ બધાને તમે એક સોનામોર બધાએ એને આપવાની છે કે જેનાથી એ આપણા ગામમાં વસવાટ કરશે, એ સાધનાને પણ પામશે, એમની દુકાન ચલાવશે, અથવા તો જે એને વ્યવસાય કરવો હોય. પણ એ પ્રસારણનું માધ્યમ નહોતું. એવી રીતે સાધારણ લોકોની જે જરૂરિયાત હતી તો એમને ઘરે જે કાંઈ જીવન જરૂરિયાત ચીજો હતી એ એમને પહોંચાડી દેવામાં આવતી કે જેનાથી એનો સમય પણ ન બગડે. જેમ કે ગત વર્ષે આપણે વિલેપાર્લા ચાતુર્માસમાં મા સ્વામીની કૃપાથી બૃહદ મુંબઈ સ્થાનકવાસી જૈન સંઘોના લગભગ 350થી ઉપર કર્મચારીઓને જ્યારે આપણને એક વિચાર આવ્યો કે ભાઈ શાસન દીપક આચાર્ય નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબની આ અનેક સંઘના જે કોઈ સ્થાનકીયા છે એ લોકોએ વિહાર વયાવચ અન્ય વયાવચ કરી છે, તો મા સ્વામીની કૃપાથી બીનાબેન અજયભાઈ શેઠ પરિવારે એ દરેકને એક રકમ કે ભાઈ 10,000 રૂપિયા આપવા છે. તો એના 2 ઓપ્શન હતા કે ભાઈ બધાને તમે બોલાવો, એમને એન્ટ્રી કરો, એમની હાજરી ભરો, એમને તમે રકમ આપો. અને એક એવો અભિગમ અપનાવવામાં આવ્યો શેઠ પરિવાર દ્વારા કે ભાઈ કોઈને પણ આપણે બોલાવવાની જરૂર નથી, આપણે એક સત્કર્મ કરવું છે. દરેકના બેંક ખાતા સંઘ મંગાવે અને સંઘ થ્રુ દરેકને રકમ એમાં જમા થઈ જાય. એનો સમયનો પણ બગાડ ન થાય, એનું સ્વાભિમાન, એનું સન્માન પણ જળવાય. તો આ જે અભિગમ છે એ જ અભિગમ વર્ષો પૂર્વે હતો. પણ હવે જ્યારે માધ્યમો અને લોકો એક ફોકસ કરવા માંડ્યા કે બસ આ જ પ્રવૃત્તિ કરો, તો ક્યાંક એવું બનશે કે સાધના ચૂકાઈ જશે અને માત્ર સેવાનું જ લક્ષ્ય બની રહેશે. તો જેને ડેન્જર કહેવામાં આવે છે, કારણ કે દરેક સાધકનું લક્ષ્ય છે કે સાધના જરૂરી છે પણ સેવાના અવલંબનથી. એટલે આપણે એ સાવધાની રાખવાની છે કે સેવા કરતાં સાથે સાથે એમાંથી ભક્તિ યોગમાંથી, જેમ કે બીજાનું કરીએ એક પ્રકારની ભક્તિ છે, તો એમાંથી કર્મયોગ કે ભાઈ આ જે કંઈ કરું છું એના પુણ્યના ઉદય છે, મને દેવાનું મન થાય છે. હંમેશા લેનાર મહાન છે, દેનાર તૈયાર છે, પણ લેનાર ન હોય તો આપણો સદુપયોગ નથી થતો. અને એનાથી એક સ્ટેપ આગળ કે સાધનાને મારે હાંસલ કરવી છે. નહીતર આ પ્રેમ, અનુકંપા, કરુણા, જે ગુણો, દયા એ કેળવવા છે એ આપણા બાકી રહેશે. અને આ જ આપણી ભાવ સામાયિક છે. આજે આપણે અનુષ્ઠાન છે એ ક્રિયા છે, પણ આવા જે ભાવ કેળવીએ છીએ પછી ભલે ને તમે 2 જ મિનિટ સત્કાર્ય કરો,
પણ તમારો સદભાવ અને તમારો મૈત્રી ભાવ જ્યાં હાજર છે એનું નામ છે ભાવ સામાયિક. એટલે સેવા અને સાધનાથી આ બંને કાર્ય આપણા થઈ શકે છે, પણ લક્ષ્યમાં આપણે સાધનાનું લક્ષ્ય કરવાનું છે. આજ પ્રશ્નને જરાક વધારે ડિટેલમાં લઈ જવા માંગુ છું. પરમ પૂજ્ય સંતબાલજીને ગણો તો એણે જ્યારે સેવાનો ભેગ ચાલુ કર્યો ત્યારે કોઈ પણ કારણસર એમણે સમાજથી વિમુખ થઈ જવું પડ્યું. પરમ પૂજ્ય જયંત મુનિ મહારાજ સાહેબ પેટરબાગની વાત કરો તો એવા એક બે સંતોને છોડીને હું મારા મા સ્વામી કે મારા ગુરુદેવ નરેન્દ્ર મુનિની વાત કરું તો મેં એમને ક્યારેય કોઈની સેવા કરતા એમના આખા જીવન દરમિયાન મેં એમને ક્યારેય જોયા નહોતા. અને મને આજે સમજાય છે, પણ આજે કદાચ એ આપણે વચ્ચે હયાત નથી, નહીંતર હું એમને આ પ્રશ્ન પૂછત. તો જૈન સંતો પછી મા સ્વામી ગણો કે નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ ગણો, એને અપવાદરૂપ પરમ પૂજ્ય જયંત મુનિ ગણો કે પરમ પૂજ્ય સંતબાલજી ગણો, એવાને અપવાદ સિવાય મેં ક્યારેય સેવા કરતા છેલ્લા 10-20 વર્ષની વાત છોડી દો, મેં ક્યારેય એમને સેવા કરતા નથી જોયા. એટલે સ્થાનકવાસી હોય કે દેરાવાસીમાં કે તેરાપંથમાં ક્યાંય નથી જોયા. કે તેરાપંથ હોય, જૈન દર્શનની ઘણી ક્રિયાઓ એવી છે કે જ્યારે કોઈ પણ પંથ સંપ્રદાય અલગ પડે, વિશ્વના કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ સંપ્રદાય, એટલે એને ચોક્કસ એક માર્ગ ઉપર ચાલવું પડે. તેરાપંથ સમાજ એક સ્થાનકવાસીમાંથી જુદો પડેલો સંપ્રદાય છે. નજીકના ભવિષ્યમાં એમના સૌથી પ્રથમ આચાર્યને એક શંકા જાગી કે ભાઈ એક ઉંદર જતો હોય અને એની પાછળ બિલાડી જાય તો ઉંદરને બચાવવો કે ન બચાવવો, આ એના મનની એક શંકા હતી. તો સ્થાનકવાસી સંપ્રદાયના ધર્મગુરુએ સમાધાન આપ્યું કે ભગવાન મહાવીરે સમ્યક દર્શનની પ્રાથમિક ભૂમિકામાં અનુકંપાને સ્થાન આપ્યું છે કે ભાઈ જીવ માત્ર પ્રત્યે કરુણા, એટલે બચાવવો એ માનવનો ધર્મ છે. કદાચિત એ બચાવતા બિલાડી મૃત્યુ પણ પામે, હાથમાં લાકડી છે અને આપણે બિલાડીને મારવા ગયા તો પણ આપણું અનુકંપાનું ફળ જતું નથી, કારણ કે આપણા ભાવ મારવાના નથી. પણ તેરાપંથી આચાર્યનો જવાબ હતો કે જો એને બચાવશું તો એને અંતરાય પડે, કારણ કે બિલાડીનો ખોરાક ઉંદર છે. જીવો જીવસ્ય ભોજનમ. પણ મહાવીરે કીધું કે ભાઈ માનવજાત માટે કરુણા અને અનુકંપા પણ એટલી જરૂરી છે. એટલે આવા કોઈ પણ વિચારધારાથી સંપ્રદાયો અલગ પડતા હોય. હવે એ વખતે સ્થાનકવાસી સંપ્રદાયે ક્રિયાયોગને મહત્ત્વ આપ્યું. તો ક્રિયાયોગ જરૂરી હતો અમુક મર્યાદા સુધી, પણ ધીમે ધીમે કરતાં એ ક્રિયાયોગમાં ક્યાંક ક્યાંક જડતા આવી જાય છે, કારણ કે દરેક સાધક જ્ઞાન યોગને પામેલા હોતા નથી. એટલે પછી એ એનું જ લક્ષ્ય કરે. ડેરાવાસી સમાજ છે તો એમને ભક્તિ યોગ તરફ કે ભાઈ કદાચિત તમે મંદિરમાં જઈ આવો, ભગવાનની જે કાંઈ વિધિ વિધાન હોય એ કરી આવો એટલે તમારું કાર્ય પૂર્ણ. એમ દિગંબર સમાજ છે કે ભાઈ જેમને એવો વિકલ્પ સર્જાણો કે વસ્ત્ર પહેરવા એ પણ પરિગ્રહ છે, ત્યારે મહાવીરે કીધું કે ભાઈ સમાજ વ્યવસ્થામાં લજ્જા માટે વસ્ત્ર પરિધાન કરવા, પણ કોઈ પણ સંપ્રદાય જુદો પડશે એટલે ચોક્કસ એને કોઈ પણ પોઈન્ટ ઉપર ચાલવું પડે. જેને આપણી ભાષામાં કહીએ તો એ ધર્મ પણ નથી, એ આત્મસાધના પણ નથી, પણ હવે સૌને સૌના વર્ગ મુજબ કરવું પડે છે. એટલે સ્થાનકવાસી સમાજમાં અંદર ખાને કે ભાઈ વાડવાવાળાથી લઈ જે ગામમાં જે પુવર હોય, ગરીબ લોકો હોય, એને આટકતરી રીતે કે ભાઈ એમને તમે સીધું પહોંચાડજો, એમની જરૂરિયાત પ્રમાણે કરજો, પણ આવું બધું જાહેરમાં થતું નહોતું. એટલે ધીમે ધીમે કરતાં એ સંસ્કારો નષ્ટ થવા માંડ્યા. જેમ કે સંતબાલજીએ
કૃષિ પ્રધાન દેશમાં કૃષિઓ એટલે ખેડૂતો માટે અનેક વિકલ્પો સર્જ્યા, એમણે અનેકવિધ કાર્ય કર્યા, પણ એમની પાસે એક સ્થાનકવાસીની મર્યાદા હતી. એટલે જૈન સમાજનો વિરોધ સહન કરવો પડ્યો, જૈન સમાજથી એને અળગા રહેવું પડ્યું. એમના ગુરુ ભગવાન કવિવર્ય નાનચંદજી મહારાજ સાહેબ એ હંમેશા સમજતા કે સંતબાલજી જે કરી રહ્યા છે એ ખરેખર યોગ્ય છે, પરંતુ સમાજની મર્યાદાને કારણે, સાંપ્રદાયિક વાતાવરણને કારણે એ જાહેરમાં બહુ ઓછો ટેકો આપી શકતા. એવી રીતે પરમ દાર્શનિક જયંત મુનિ મહારાજ સાહેબ કે જેમને બેલચંપા અને પેટરબારમાં 50 વર્ષ સુધી ધૂણી દખાવી નેત્ર પ્રદાતાનું બિરુદ પામ્યું, આદિવાસીઓને ધર્મના માર્ગે વાળ્યા. પણ સેવાનું માધ્યમ એવું છે કે લોકોના દુઃખ દૂર થાય એટલે લોકો એમને થોડું હાઇલાઇટ કરે, પણ એ આદિવાસીઓને પણ સામાયિક કરાવતા, ભક્તામર શીખડાવતા, એમને આંબી તપ કરાવતા, દર વર્ષે 24 તીર્થંકર તપ કરાવતા. પણ એની પબ્લિસિટી બહુ ઓછી થતી, કારણ કે એ એક માધ્યમ હતું, પણ વધારે સેવાનું કાર્ય. પણ આ બધામાં એવું છે કે જૈન સંતોની એક મર્યાદા હોય છે, કારણ કે અમુક કાર્ય જે છે એ સ્વયં પોતાના હસ્તે કરી શકતા નથી. એટલે મહાવીરે જૈન સંતો માટે કીધું કે ભાઈ ઉપદેશ આપે પણ આદેશ ન આપે. હંમેશા આવા કાર્ય કે ભાઈ તમારામાં કરુણા પ્રગટશે, અનુકંપા આવશે, જીવો પ્રત્યે મૈત્રી ભાવ જાગશે, માટે તમે આવા સમાજ સેવાના જે કાર્ય કરવા છે એ કરો, એનો ઉપદેશ આપે પણ એનો આદેશ ન આપે. કારણ કે દરેક વ્યક્તિના પણ સંસારમાં વિચારો અલગ હોય છે. એટલે સેવા અને સાધના, જ્ઞાન અને ક્રિયા આ જેમ સાથે સાથે ચાલે છે, એમ જો કોઈ સાથે ચલાવે તો એમાં અંતિમ લક્ષ્ય એનું સાધનાનું હોય છે. અને જો એ લક્ષ્ય સાથે સેવાનું કાર્ય ચાલે તો એક દિવસ એ કાર્ય છૂટે નહીં, ઓટોમેટિક છૂટી જાય અને નિર્વિકલ્પ અવસ્થા એને પ્રાપ્ત થાય. એટલે એનું સાધનાની જે પરાકાષ્ઠા પામવાની છે એ મેળવ્યા વિના રહેશે નહીં. સાધનામાં અહંકાર રહિત થવું જરા સહેલું છે, પણ સેવામાં અહંકાર બહુ સહેલાઈથી આવી જાય છે. તો આ બંને સાધના અને સેવામાં અહંકાર રહિત કેવી રીતે રહેવાય? જ્યારે વ્યક્તિ કર્મયોગમાં શિક્ષિત બને છે, કારણ કે માનવજાત પ્રશંસાના પ્રેમી હોય છે. હવે આ એના જન્મજાત ગુણો છે. કોઈક જ એવો જીવ હોય કે જે જન્મથી આનાથી પર હોય, અથવા કોઈક ઉપર એવી ગુરુ કૃપા હોય, ભગવત કૃપા હોય કે જે એને સહજ યોગ બનાવે. હવે મને જે મળે છે એ મારા પુણ્યના ઉદયથી, હું નિમિત્ત માત્ર છું. જેમ કે હિન્દુ ધર્મમાં પૂજ્ય મોટા તરીકે એક સાધક બની ગયા. એમને એમના ભક્ત વર્ગને પ્રેરણા કરેલી કે ભાઈ મારું ક્યાંય તમે સ્ટેચ્યુ પણ મૂકતા નહીં, મારી કોઈ તમે સ્મૃતિ પણ રાખતા નહીં. મારાથી જે કંઈ સત્કર્મ થયું છે એ તો મને કોઈ પરોક્ષ પ્રેરણાએ કરાવ્યું છે. હવે આ એનો કર્મયોગ હતો કે ભાઈ હું નિમિત્ત માત્ર છું. એમ ઘણી વખત સેવા કરનારાઓ સેવા કરવા કરતાં વધારે એમના માન કસાઈને પોષવા લાગતા હોય છે, અને એ પોતે જાણી શકતા નથી કે આ માન કસાય મને કેટલો દુઃખી બનાવશે. એટલે સેવા કરનારમાં પહેલાં જો થોડોક પણ જ્ઞાનયોગ આવે, એના ઉપર કોઈ એવા ગુરુજનોની કૃપા વરસે, કોઈ દેવી કૃપા વરસે, તો એ પહેલેથી સાવધાન બની જાય કે હું આમાં નિમિત્ત માત્ર છું. કે ભાઈ કોઈ કાર્ય મારા હાથે કરાવવાનું હશે તો એવા કાર્ય માટે મને આ કોઈ પરોક્ષ એવો સંકેત મળે છે, પણ હું આમાં કરતા ભાવ કરીશ નહીં. હવે જેમ કે જૈન સંત હોય તો એ પણ ઉપદેશ આપે તો
જ્યારે નિસ્વાર્થ ભાવે ઉપદેશ આપશે તો સમાજ એના બોલ પ્રમાણે બધું કાર્ય કરશે. તો ઘણીવાર એવું બને કે જે કાર્ય કરે છે, જે સંપત્તિ આપે છે, જે દાન આપે છે, એ કદાચિત નિર્જરા પામી જાય, કર્મોને ક્ષય કરે, અને ઉપદેશ દેનારાઓ ઘણી વખત અહંકારને પોષી અને કર્મ બંધ કરે છે, કારણ કે ત્યારે એનું સાધનાનું લક્ષ્ય હોતું નથી. તો આપણે એ લક્ષ્યથી સેવા કરવાની છે કે ભાઈ આ માર્ગ ઉપર સાવધાનીથી ચાલવાનું છે, મારામાં કોઈ શક્તિ છે, કોઈ સામર્થ્ય છે, સમાજને યોગ્ય લાગે છે, એટલે મારી પાસે આવા સત્કર્મના કાર્ય થયા છે અથવા થઈ રહ્યા છે અથવા થતા રહેશે, પણ મારે તો એનાથી એક સ્ટેપ ઉપર એ વિકલ્પ સુદ્ધા મને ન સર્જાય એવી અવસ્થા, એ નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચવાનું છે. જો આવું લક્ષ્યથી કાર્ય કરે તો જ આ સેવા એને ફળવતી એટલે ફળીભૂત બનશે, નહીતર એ સેવા એના માટે દુઃખનું કારણ પણ બની શકે છે. સેવા અને સાધનાના સમન્વયથી સમ્યક જ્ઞાન મેળવી અદ્વૈત ભાવમાં સી રીતે જઈ શકાય? સેવા છે એક માત્ર એક્ટિવિટી, જેમ કે ભાઈ આપણે પણ જમવું, નાહવું, ધોવું, બહાર જવું, બિઝનેસ કરવો, જે કાંઈ ઓફિસ વર્ક છે, સંસારનો વ્યવહાર ચલાવવો. ઘણી વખત સંસારીની પણ જ્ઞાન દશા એવી બની હોય કે એને પણ એમ થાય મારે કોઈ માન સન્માનની જરૂર નથી, મારે કોઈ પદની જરૂર નથી, એવોર્ડની જરૂર નથી, લોક વ્યવહારની જરૂર નથી, કોઈના લગ્ન પ્રસંગ હોય, કોઈના સગાઈ પ્રસંગ, કે ભાઈ ઠીક છે આ તો બધું ચાલ્યા જ કરવાનું, હું એમને બ્લેસિંગ શુભેચ્છા પાઠવી દઈશ, પણ મારે એટલો સમય પણ પ્રમાદમાં પસાર કરવો નથી. આળસ અલગ ચીજ છે અને પ્રમાદ અલગ ચીજ છે. આળસ છે એ શરીર સાથે સંબંધ ધરાવે છે, પ્રમાદ છે એ મન સાથે સંબંધ ધરાવે છે. તો જ્યારે આપણું લક્ષ્ય એવું કરવામાં આવે કે આપણે આ બંને કાર્ય કરવા છતાં બારીકાઈથી રોજ આપણું નિરીક્ષણ કરવાનું છે કે ભાઈ આ હું જે કંઈ કરું છું એમાં બેનિફિટ શેમાં છે, એટલે કે મારી માનસિકતા કેવી છે, અને જો એને બોજારૂપ માનસિકતા લાગી કે આ કાર્ય સેવાનું કરવાથી અંતરના મારા ભાવો વિષમતાને પામે છે, ઓછા વત્તા માન સન્માનથી મારા ભાવો દુઃખદ બને છે, તો ત્યાં જ્ઞાની પુરુષો કહે છે કે ભાઈ એક સ્ટેપ તમારે બેક જવું, એ ક્ષેત્રને સ્ટોપ કરો. તમને જ્યારે એવી ક્ષમતા આવે કે હવે મારું બેલેન્સ છે, તો તમે બંને માર્ગથી આગળ વધવાનો પ્રયત્ન કરો. એક દિવસ આપણી પાસે વેદ અને વેદના બંને હતા. પછી ધીમે ધીમે આપણી પાસે વેદ રહ્યા, વેદ ગણો કે આગમ ગણો, વેદ રહ્યા પણ વેદના ચાલી ગઈ, અને મને લાગે છે આજે આપણી પાસે વેદ પણ નથી ને વેદના પણ નથી. આપને શું લાગે છે? એટલે સમય એટલો છે કે જેની પાસે વેદ હોય, આગમ હોય, શાસ્ત્ર હોય, જે શબ્દ કહીતો, તો એમાંથી જ એને જ્ઞાનયોગ પ્રગટ થાય છે. એટલે એના દ્વારા એ બીજાની વેદનાને જાણે છે અને એમાંથી એને સંવેદના ઊભી થાય છે. એ સંવેદના છે એનું નામ જાગરણ, એટલે જાગૃતિ, કે એ જાણે છે કે આવા યોગ થવાનો હતો એટલે આવું કાર્ય થયું. કે ભાઈ એક માણસને આવવાનું થયું, ભિક્ષુકને, તમારા ઘરમાં રસોઈ હતી, તમને એમ લાગ્યું કે મારી જરૂરિયાતથી વધારે છે તો લાવ હું એને પણ સહાયક બનું. આ જ્ઞાન તમને વેદ આપે છે. તો પરિસ્થિતિ એવી છે કે વેદના જ્ઞાનના અભાવે જે અંદરની વેદના છે એ વેદના પણ ચાલી ગઈ છે, વેદ પણ ચાલ્યા ગયા છે, પણ માત્ર એવું ન બને કે આ વેદ અને વેદનાના અભાવમાં આ માત્ર પ્રદર્શન ન બની જાય, કાર્ય કરવા છતાં એનું કોઈ ફળ ન મળે. એના માટે સાવધાની રાખવા, વેદનું, શાસ્ત્રનું જ્ઞાન કરવું જરૂરી છે, જાણવું જરૂરી છે, અને એ આવશે
એટલે વેદ અને વેદના એ બંનેનો સમન્વય ફરીથી થવા લાગશે અને જીવનું કાર્ય યથાર્થ રૂપે સફળ બન્યા વિના રહેશે. તમને નથી લાગતું કે આ મટીરિયલિસ્ટિક વર્લ્ડ, જેને ભૌતિકવાદ કહેવાય, એ આ ભૌતિકવાદની દુનિયામાં જ્યારે ગુરુ ભગવંતો પણ ભૌતિકવાદની પાછળ છે, કદાચ મારા જેવો વ્યક્તિ આ ઓપનલી બોલી શકે છે, બીજામાં એ બોલવાની હિંમત નથી હોતી, તો ત્યારે તમને લાગે છે કે વેદ અને વેદના પાછે આવી શકે ખરા? જ્યારે માર્ગદર્શક છે, જે ગુરુ છે, એ પોતે ભૌતિકવાદની પાછળ ભાગે છે, ત્યારે સમાજમાં એ વેદ અને વેદના પાછા આવી કેવી રીતે શકે? સમાજની તાસીર એવી છે કે સમાજ એક ગાડરીયો પ્રવાહ છે. અંદરથી સમાજ જાણે છે કે આ ભૌતિકતાની સાથે ચાલવું આ ડેન્જર માર્ગ છે, આ પતનનો માર્ગ છે, પણ એની એક માનસિકતા એવી છે કે જે ચાલે છે તે ચાલવા દો. એટલે શ્રાવક શ્રાવિકાઓને વેદની અંદર એક અમ્મા પિયાનું બિરુદ આપવામાં આવ્યું કે ભાઈ એ સાધક આત્મા એ પણ એક બાળક છે, એક સ્કૂલના જ વિદ્યાર્થી છે, તો એના માટે એ મા બાપ છે. તો હંમેશા શ્રાવક શ્રાવિકા પાસે જો વેદનું જ્ઞાન નહીં હોય તો એ બીજાને કેવી રીતે જણાવી શકે કે આ માર્ગ સાચો છે અને આ માર્ગ ખોટો છે? એવા જ્યારે શ્રાવકો તૈયાર થશે, એટલે કે એવા જ્યારે ઉપાસકો તૈયાર થશે, વ્યક્તિઓ તૈયાર થશે, તો એ કાનમાં એવી મીઠી વાત કરીને જશે કે ભાઈ શું આ માર્ગ ખરેખર યોગ્ય છે? સમાજ તો ગમે એવી ડિમાન્ડ મૂકવાના છે, પણ જો સાધનાનું લક્ષ્ય ભૂલાઈ જશે અને માત્ર સેવાના લક્ષ્યે આ પ્રદર્શન બની રહેશે તો એક દિવસ જીવનમાં એક્સિડન્ટ થયા વિના રહેશે નહીં. તો આ એક્સિડન્ટ ન થાય એના માટે આ કાળમાં તમારા લક્ષ્ય ઉપર ચાલવું બહુ કઠિન છે. માનીએ એટલું સહેલું નથી. એક બાજુ સતત ગાડરીઓ પ્રવાહ છે, બીજી બાજુ લક્ષ્યનું ભાન કરાવનારા, અંગુલી નિર્દેશ કરનારા પણ વ્યક્તિઓ બહુ ઓછા છે, અથવા એ વ્યક્તિઓ પોતાની જવાબદારીથી મુક્ત થતા જાય છે કે ભાઈ જ્યારે પ્રવાહ ચાલે છે તો મારે આમાં કાંઈ અંગુલી નિર્દેશ કરવાની જરૂર નથી. તો એ પણ એના કર્તવ્ય અને ફરજથી ડાઉન બને છે. એનું કામ તો ભાઈ ક્રાઉન બનવાનું છે, આ શાસનના મુગટમણી સમાન. તો એવા લોકો જો યોગ્ય સૂચન, સલાહ, નિવેદન કરે તો સંભવ છે કે આ વેદ અને વેદના જે આપણો મૂળ માર્ગ છે એ માર્ગ ઉપર કદાચિત જે કોઈ અન્ય માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે, પછી સંત હોય, મહંત હોય, ફકીર હોય, મૌલવી હોય, તો એ કદાચિત જેને સાધનાનું લક્ષ્ય હશે એ પાછા વળવાની સંભાવના છે, પણ જેનું સાધનાનું લક્ષ્ય નહીં હોય તો એ કદાચિત સારા વ્યક્તિઓની વાતનો પણ સ્વીકાર કરવા તૈયારી નહીં બતાવે. તો એવા સમયે પણ જે કોઈ અંગુલી નિર્દેશ કરે છે એને માત્ર કાળનો પ્રવાહ જાણી અને એને પણ પોતાની સાધનામાં આગળ વધવાનો પ્રયત્ન કરવાનો જ વિકલ્પ ખુલ્લો રહેશે. હું માનું છું તમારા માટે જરાક અમુક પ્રશ્નોના જવાબ આપવા મુશ્કેલ છે, પરંતુ જે સમાજ સેવાની વાત કરો છો, સમાજ ઉત્થાનની વાત કરો છો, એ માટે જો થોડાક ખુલીને વાત કરશો તો સમાજને ઘણો ફાયદો થશે. આપને લાગે છે કે ખરેખર સંત સતીજીઓને પોતાને સાધના અને ક્રિયાની જડતામાં શું ફરક છે એની કલ્પના છે? આપને લાગે છે કે સંત સતીજીઓ પોતે પણ જીવન પસાર કરી રહ્યા છે ગાડારિયા પ્રવાહમાં, કે એમની પાસે ખરેખર આગળનું જ્ઞાન છે? અને ખરેખર જો જ્ઞાન હોય તો પણ આપને લાગે છે કે એ લોકો જે ગુરુ ભગવંતો જેને કહીએ, સંત સતીજીઓ કહીએ, એ પોતે પણ સ્વાર્થી બની ગયા નથી? એટલે અત્યારે સામાજિક સ્થિતિ
સમાજ સ્તરની સ્થિતિ એવી છે કે શ્રાવકો દ્વારા, સંસ્થાઓ દ્વારા, સંપ્રદાય કે સંગઠન દ્વારા જે સાધુ સાધ્વીઓના જ્ઞાનયોગની વાત હતી એ જ્ઞાનયોગની અત્યારે ગુણતા બની ગઈ છે. એટલે સ્વાભાવિક એક જડ ક્રિયા અથવા તો ગતાનુગતિક ક્રિયા તરફ લગભગ સંપ્રદાયોમાં દ્રષ્ટિ જઈ રહી છે. ગુરુજનો પણ એ તરફ અથવા તો એ પ્રવાહમાં એમને વધારે આગેવાની આપી રહ્યા છે. હવે જો જ્ઞાનયોગ તરફ એક સાધકનો 5 વર્ષનો જેમ સ્કૂલનો કોલેજનો અભ્યાસ હોય એમ એવો જ્યારે અભ્યાસક્રમ કરીએ તો વ્યવહાર, નિશ્ચય, સમાજ, સેવા, સાધના આ બધાનું એનું લક્ષ્ય બને. પણ અત્યારે એના તરફ અમારી ભાષામાં કહી તો થોડું દુર્લક્ષ્ય છે. સમાજને કંઈક ચકાચોંધ કે સમાજને કંઈક એવું નવું આપીએ એવી એક નવી વિચારધારાને કારણે સાધુ સંતોમાં પણ એક નવો જ ગાડરિયો પ્રવાહ ચાલુ થયો છે. હવે એમાં જેને આત્માર્થ સાધુઓ છે કે ભાઈ અમારું જે લક્ષ્ય હતું એ માત્ર સંસારની પ્રવૃત્તિઓમાંથી અમે આ નિવૃત્તિ માર્ગમાં આવ્યા છીએ, તો એવા ઘણા ભીષ્મા પણ છે. કારણ કે એમને પણ ગુરુકુળમાં જે કાંઈ વડીલો કહો, ગુરુજનો કહો, એ યોગ્ય પ્રવૃત્તિ કરે કે અયોગ્ય તો એ પણ સામે અવાજ ઉઠાવી શકતા નથી. અને કદાચિત કોઈ એવા અવાજ ઉઠાવે તો એના માટે ગુરુકુળમાં સ્થાન પણ નથી રહેતું. એવું પણ વર્તમાનમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે, સાંભળવા મળે છે, અમુક પુસ્તકોના માધ્યમથી વાંચવા મળે છે. તો આ બધાની પાછળ જેટલી ઉપાસકો, આપણી ભાષામાં કંઈ ભક્ત વર્ગ, શ્રાવકો, સંઘો, એની જેટલી બેદરકારી હશે એટલું વધુને વધુ નુકસાન આ માર્ગમાં થવાનું છે. એટલે વર્તમાન સમયમાં ગુરુજનો જે કંઈ કરી રહ્યા છે એ સાચું જ છે એવું માનીને ચાલવાની જરૂર નથી. જે કાંઈ વેદ અને વેદના એમાં જે કાંઈ બતાવ્યું છે એની મર્યાદામાં રહી અને જો બધા સક્રિય બને, પણ એના માટે કોઈ પણ વ્યક્તિએ પોતાની સમર્થતા દેખાડવી પડે. એના માટે આખો એક વર્ગ એ ટાઈપનો હોય કે જે હિતબુદ્ધિથી સત્ય વાતને પ્રગટ કરી શકે, રજૂ કરી શકે અને સ્વીકારે કે ન સ્વીકારે પણ એની હિતબુદ્ધિમાં જરા પણ નબળાઈ ન આવે. જો આવું વાતાવરણ સર્જાય તો હજી પણ મુખ્ય માર્ગ છે એ માર્ગે સમાજનો, અને સમાજ તો એવો છે તમે જે માર્ગે ચલાવશો એ માર્ગે ચાલવા તૈયાર છે. માત્ર એન્જિનના ડ્રાઈવરે સાવધાની રાખવાની જરૂર છે. ડબ્બા ગમે એટલા હોય એ ડબ્બા તો બધા એન્જિનની પાછળ ચાલશે, પણ એ એન્જિનના ડ્રાઈવરને સાચા માર્ગદર્શકો મળે તો આ વેદ અને વેદનાનો યુગ પણ પાછો આવી શકે એવું આપણને લાગે છે. એક કહેવત છે કે ખીલવું ને ખરવું એ હરી થકી, પરંતુ એ બંને વચ્ચે મેકી જવું એ સ્વભાવ થકી. આપણે ઘણીવાર આ સ્વભાવ શુદ્ધિની વાત કરેલી છે. આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે 4 કસાયો ક્રોધ, માન, અભિમાન, માયા, લોભ આ બધા દૂર કરવા જોઈએ. પરંતુ સમાવ મને કેમ એમ લાગે છે કે જૈન ધર્મમાં આ સ્વભાવ શુદ્ધિની જે વાત છે એને મહત્ત્વ નહીં અપાતા જડ ક્રિયાને બહુ જ વધારે પડતું મહત્ત્વ આપવામાં આવે છે કે માળા ગણો, ભક્તામણ સ્તોત્રમાં આવો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો. આ એક પ્રાથમિક પગથિયા છે એ વાત સાચી છે, પરંતુ એ પ્રાથમિક પગથિયામાં જ માણસો અટકી જાય છે. તો આ સ્વભાવ શુદ્ધિની વાત જો ન થાય તો વેદ અને વેદના પાછા કેવી રીતે આવે? એટલે વર્તમાનનો પ્રવાહ એવો લાગે છે
કે ભાઈ મન ઠેકાણે નથી રહેતું, એટલે માળા કરો, પૂજા કરો, ભક્તિ કરો, સામાયિક કરો, ઉપવાસ કરો, આંબીલ કરો. હવે જો જ્ઞાનયોગ તરફ લક્ષ્ય હશે, ભલે બધા બાલજીવો છે, આવતા વેદ જ્ઞાનને નથી પામવાના, પણ થોડું ઘણું પણ નિશ્ચય તત્વ સ્વરૂપે એમને જો જ્ઞાનયોગ પીરસવામાં આવે તો ધીમે ધીમે એક સાધકની શ્રેણી સ્વભાવ શુદ્ધિની તૈયાર થશે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એમાંથી મુક્ત બનવાનું લક્ષ્ય કરશે. પણ આજે એક જાણે કે ક્રિયાકાંડમાં કે ધર્મમાં કે અનુષ્ઠાનમાં એક સ્પર્ધા હોય એમ લોકો આવા અનુષ્ઠાનથી ઇતિશ્રી માની લે છે કે ભાઈ આ જ આપણી ચાતુર્માસની અથવા તો આપણા અનુષ્ઠાનની સફળતા છે, આ જ સમાજને જોતું હતું અને આપણે આપ્યું. આવી ક્યાંક ક્યાંક જેને આપણે કહીએ ને રોંગ માન્યતા અથવા તો જડતા આવું સમાજમાં જોવા મળે છે. ક્રિયા એ એક આખી અલગ વસ્તુ છે. ક્રિયા છે એક અમૃત યોગ છે, પણ જો સમજણપૂર્વકની હોય તો. શુષ્ક ક્રિયાને જૈન ધર્મમાં પણ કોઈ સ્થાન નથી. પણ હવે જ્યારે દરેકનું એક લક્ષ્ય બને, જેમ આપણે કહી કે એકને એક વાત 10 વખત જો સમાજમાં ફેલાવવામાં આવે તો એ ખોટી વાત હોવા છતાં સાચી બની જાય છે. જોકે સત્યની શતાબ્દી હોય છે અને દંભનો દશકો હોય છે. દંભ લાંબુ જીવન જીવી શકતો નથી. સત્ય પણ સત્યને બહાર આવતા વાર લાગે છે. સત્ય કદીએ પણ સુગર કોટેડ હોતું નથી. સમયાંતરે તમે જોશો તો વિશ્વના દરેક ધર્મોમાં સમયે સમયે સત્ય પ્રગટ થયું છે, પણ એને વાર લાગી છે. ત્યારે દંભ લાંબો સમય ચાલી શકતો નથી. પણ હવે જ્યારે ચાલે છે ત્યારે વ્યક્તિ એનું પોષણ કરે છે, એટલે એનો સમય વધી જાય છે. જો જ્ઞાનયોગ તરફ લક્ષ્ય જશે, આત્મયોગ તરફ લક્ષ્ય જશે, સ્વભાવ તરફ લક્ષ્ય જશે, તો ઓટોમેટિકલી સમાજની અંદર વેદ અને વેદના, શાસ્ત્ર અને સમાધિ ઓટોમેટિક જીવનમાં સમાજમાં આવ્યા વિના રહેશે નહીં. પણ એના માટે સત્પુરુષાર્થ નિસ્વાર્થ ભાવથી કરવો જરૂરી છે. લગભગ આપણે અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ. છેલ્લા 1-2 પ્રશ્ન. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર લગભગ બંને સમકાલીન આજુબાજુના ગાળામાં થઈ ગયા. ભગવાન બુદ્ધે ફક્ત 3 શબ્દોમાં માણસે જીવન કેવી રીતે જીવવું એનું જ્ઞાન આપી દીધું: શીલ, સમાધિ અને પ્રજ્ઞા. અને એની સાથે જ ભગવાન મહાવીરે ફક્ત 4 શબ્દોમાં આખો ધર્મ મારા હિસાબે સમજાવી લીધો: દાન, તપ, શીલ અને ભાવ. આમાં બધું આવી ગયું. છતાં પણ તમે જુઓ, આપણે ભગવાન મહાવીરની વાત કરીએ કે એણે 12.5 વર્ષ સુધી એક જ જગ્યાએ ઊભા રહીને ધ્યાન કર્યું, પણ તપની અંદર તમે ગણો તો ફક્ત ને ફક્ત 6 બાહ્ય તપની વાત થાય છે, 6 આંતરિક તપની વાત. તમે શાસ્ત્રોની વાત જવા દો, પણ વ્યાખ્યાનમાં પણ હું ક્યારેય એને બહુ મહત્ત્વ અપાતું એવું સાંભળતો નથી. દાન થકી પૈસાનો મોહ ઘટવો જોઈએ. તપ થકી તમારે બાહ્ય અને આંતરિક બધી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવવો જોઈએ. શીલ, સદાચાર થકી તમારા જીવનમાં શુદ્ધતા આવવી જોઈએ. અને ક્રમે ક્રમે આ 3 પગથિયાં તમે ચાલો તો મારા મહાસ્વામી જે મને સમજાવતા હતા કે તારા ભાવો ઉત્તરોત્તર શુદ્ધ થતા જશે. આટલો સિમ્પલ ને સાદો ભગવાન મહાવીરનો ધર્મ છે. 4 શબ્દોમાં બધું આવી ગયું, છતાં આપણને કેમ એ સમજાતો નથી. એટલે ઉપદેશકો જે છે એ મુખ્ય ધારા જે છે એનાથી એક અલગ પ્રવાહ કે ભાઈ પ્રાયશ્ચિત, વિનય, વયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશલ, આ આભ્યંતર તપ છે. હવે એ કરનારા દેખાતા નથી. એટલે કે કોઈ ધ્યાન ધરે છે, રાત્રિના સમયે કરે છે, કોઈ પાપોની શુદ્ધિ કરે છે,
કોઈ વિનય કરે છે, તો સમાજમાં એ નજરમાં બહુ ઓછું આવે છે. પણ ઉપવાસ કરે, આંબિલ કરે, એકાસણા કરે, સમૂહમાં લોચ કરાવે, તો એની પબ્લિસિટી અને પ્રસિદ્ધિ જલ્દી મળે છે. એટલે પ્રાય કરીને જ્યાં સુધી સેવા અને સાધના જે આપણી મૂળ વાત છે, હવે જો સાધનાનું લક્ષ્ય હશે તો દ્રવ્ય તપની સાથે આભ્યંતર તપનો ઉલ્લેખ અવશ્ય કરવામાં આવે કે ભાઈ આટલું જ નથી, આ પણ તમે કરી શકો છો. તો એમાં જ્ઞાન જે ભગવાને માર્ગ બતાવ્યો કે ભાઈ દાન, શીલ, તપ અને ભાવ, તો બંનેનો સમન્વય થઈ જશે. પણ સમાજમાં પ્રાય કરીને સ્વભાવ શુદ્ધિ તરફ, આત્મલક્ષ તરફ બહુ ઓછું ધ્યાન હોય, અથવા એવું બને કે ભાઈ સમાજ કદાચિત આ માર્ગે નહીં ચાલે, અથવા તો બીજા લોકોએ ચલાવ્યો નથી તો હું શા માટે પ્રયત્ન કરું, આવી પણ ઉપેક્ષા વૃત્તિ હોઈ શકે. એટલે આપણે ત્યાં જે દાન, શીલ, તપ અને ભાવ, દાન એટલે માત્ર પૈસાનું જ દાન એમ નહીં, પરિગ્રહની મૂર્છાનો ત્યાગ એમ નહીં, બીજાને ક્ષમા આપો એ પણ એક પ્રકારનું દાન છે, તો કોઈને પ્રેમ આપો એ પણ એક પ્રકારનું દાન છે, જતું કરો એ પણ દાન છે. તો આવા જે ભાવો હતા એ ગુણ બની ગયા. શીલ કે ભાઈ માત્ર સદાચારનું પાલન, કે ભાઈ શ્રાવક શ્રાવિકા છે તો એના માટે મર્યાદામાં રહેવાનું વ્રત બતાવ્યું છે, તો ઓટોમેટિક એની આસક્તિ છોડવી નહીં પડે, છૂટતી જશે. તપ, તો તપથી દેહની આસક્તિ છૂટશે કે ભાઈ તપને પ્રદર્શન નથી બતાવવાનું, એમાંથી આત્મદર્શન સુધી પહોંચી શકાય છે. એટલે મહાવીરે અલગ અલગ સ્થાનમાં 12.5 વર્ષ પોતાની આત્મશુદ્ધિ માટે કે ભાઈ મારી પાસે જે કાંઈ કર્મના જથ્થા છે એમાંથી મારે સ્વરૂપનું દર્શન કરવું છે, મારા મૂળભૂત સ્વભાવમાં આવવું છે, એટલે એને તપ ધર્મનું આચરણ કર્યું. અને કદાચિત આવી પોઝિશનો ન હોય દાન, શીલ, તપની, તો એના માટે મહાવીરે ભાવ બતાવ્યા. તો ભાવ શુદ્ધિની વાત કરશો એટલે સાધના આવીને ઊભી રહી કે જેવી તમારી સાધના સધર બનશે એટલે તમારામાં દયા, કરુણા, પ્રેમ, મૈત્રી, અનુકંપા એવા બધા ગુણો આવશે કે તમારું જીવન સહજ બની જશે. અને સહજ અવસ્થા બનશે એટલે તમારામાંથી સાત્વિકતા પ્રગટ થશે, તમારા જીવનની આખી ઓરા બદલાવા લાગશે, તમારા વિચાર શુદ્ધિ બદલાવા લાગશે. ધીમે ધીમે તમારી એવી કક્ષા આવશે કે જેનો તમને અહેસાસ ન થઈ શકે કે ભાઈ આવી અંતર પરિણતિ મારી કેવી રીતે બની. તો કે ભાઈ આ બધા ગુણોને ડે ટુ ડે તમે એક્સેપ્ટ કરતા ગયા, એને સ્વીકારતા ગયા, એટલે તમારી અંતર શુદ્ધિ થવા લાગી. તો આવા ભાવ ધર્મના માધ્યમથી સમાજમાં મૂળભૂત ધર્મ તત્વ છે, માર્ગ બંને ચાલવાના છે, દર્શન અને પ્રદર્શન, આ બંને માર્ગ ચાલવાના છે. પણ લક્ષ્ય જો દર્શનનું હશે તો એક દિવસ એ આત્મદર્શન કહો કે આત્મ સ્વભાવ કહો, એ આપણને પ્રાપ્ત થયા વિના રહેશે નહીં. અને ત્યારે જ આપણી સુખ, શાંતિ અને સમાધિ આપણને પ્રાપ્ત થશે. છેલ્લો પ્રશ્ન, સાધના થકી જીવન શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, મન શુદ્ધિ આવે અને સેવા થકી પ્રેમ, મૈત્રી, કરુણા, અનુકંપા આવે, તો તમને લાગે છે કે એવા જીવો માટે સ્વર્ગ ગણો, દેવલોક ગણો કે મોક્ષ ગણો, એ બધું અહીંયા જ છે? હંમેશા ભગવાને 3 જ વસ્તુ કીધી કે ભાઈ ઉપન્ન એવા વસ્તુ ઉત્પન્ન થાય છે, વિગમે એવા નાશ પામે છે, અને ધ્રુવે એવા કે જે હંમેશા ધ્રુવ છે, એટલે વર્તમાન. એમ આવી જ્યારે આપણી અવસ્થા બને છે ત્યારે આપણો સ્વર્ગ પણ અહીંયા છે, આપણું મોક્ષ પણ અહીંયા છે, આપણી મુક્તિ પણ અહીંયા છે. જે આપણે હાંસલ કરવા માગીએ છીએ એ જ્યાં છીએ ત્યાં જ છે. કારણ કે જે તમે કરી રહ્યા છો એ શુદ્ધિ દ્વારા તમને ફળની પ્રાપ્તિ થાય છે. પણ જ્યારે આ શુદ્ધિના લક્ષ્ય ઉપર પરુપડા નથી થતી,
એને આ બધું બતાવવામાં આવે છે કે આમ કરશો તો તમને આમ મળશે, આમ કરશો તો તમને આમ મળશે. તો એ બધું પરાવલંબન છે. વ્યક્તિને સ્વાવલંબની બનાવો એટલે વર્તમાનમાં જીવશે, તો વર્તમાનમાં એનામાં પ્રેમ, દયા, અનુકંપા, કરુણા અને એના દ્વારા સાધના, નિર્વિકલ્પ અવસ્થા, જ્ઞાતા દ્રષ્ટા ભાવ. તો બસ જે કર્મથી મુક્ત બન્યા છે એ પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવે છે, અને વ્યક્તિ સ્વદેહ પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહી શકે છે, રહે પણ છે, રહેવાના પણ છે. માત્ર એને સાધનાનું લક્ષ્ય કરી અને આગળ વધવાનું છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ખરેખર સમાજ દ્રષ્ટિ આ જે વાર્તાલાપ છે એમાંથી ફૂલ લઈને ફૂલની પાકડી, હજારો ને લાખો નહીં પણ કદાચ એકાદ આત્મા જો સત્માર્ગે વળે તો એ જ આ મા સ્વામીની પ્રેરણાનો એક નાનકડો પ્રયાસ છે. થેન્ક યુ.